પ્રધાનમંત્રી મોદીની સુરેન્દ્રનગર અને આણંદમાં જાહેર સભા હિંમતનગર બાદ સુરેન્દ્રનગરમાં સભાને સંબોધશે મોદી। થોડી વારમાં જ મોદી પહોંચશે સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરના પોલીસ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે। તો હિંમતનગર બાદ સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રી મોદી સભા સંબોધશે। થોડી વારમાં જ પ્રધાનમંત્રી મોદી સુરેન્દ્રનગર પહોંચશે। તો સુરેન્દ્રનગરના પોલીસ ગ્રાઉન્ડમાં સભામાં સંબોધન કરશે। તો પ્રધાનમંત્રી મોદી સુરેન્દ્રનગરની સભામાં સંબોધશે। સંવાદદાતા રાજેન્દ્ર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી રાજેન્દ્ર, પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તેઓ સભા સંબોધન કરવાના છે। હિંમતનગર બાદ હવે સુરેન્દ્રનગર પહોંચ્યા છે, શું વિગતો? ચોક્કસથી સુરેન્દ્રનગરના પોલીસ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે। સભાના દ્રશ્ય હું આપને બતાવવા માંગીશ। અહીંયા મોટી સંખ્યામાં જે સમર્થકો છે અહીંયા પહોંચી ગયા છે। ખાસ કરીને મહિલા સમર્થકોની સંખ્યા અહીંયા સૌથી વધુ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં થોડી જ વારમાં વડાપ્રધાન અહીંયા સુરેન્દ્રનગર પહોંચવાના છે। અને ખાસ કરીને વાત કરીએ તો 2 દિવસના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમની કુલ 4 જેટલી સભાઓ છે। અને સભાઓમાં ફરીથી દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીંયા ખાસ કરીને બેબી ચોકીદારની ટોપી પહેરીને અહીંયા મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું। આજે વડાપ્રધાન આવી રહ્યા છે, શું કહેશો? વડાપ્રધાન આજે આવી રહ્યા છે, કેવો ઉત્સાહ? સાહેબને કાઠિયાવાડી ધરતી પર આવકારીએ છીએ અને કહીએ છીએ કે અમે તમારી સાથે જ છીએ। ચોક્કસ, તમે શું કહેશો? વડાપ્રધાન આવી રહ્યા છે, સુરેન્દ્રનગર આવી રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી તો મહિલાઓમાં એક ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે વડાપ્રધાન આવવાનો, પરંતુ સાથે સાથે મોટી સંખ્યામાં જે સમર્થકો છે અહીંયા આવી રહ્યા છે। અને આ જે સુરેન્દ્રનગર જે સીટ છે, ખાસ કરીને અહીંયા કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે, એવી પરિસ્થિતિમાં અત્યારે વડાપ્રધાન અહીંયા સભા કરવાના છે। અને જે મતદાતાઓ છે એમને પોતાની તરફ આકર્ષવા માટેની આ એમની મહત્વની સભા છે। સભામાં વિકાસનો મુદ્દો છે, આ ઉપરાંત રાષ્ટ્રવાદનો પણ મુદ્દો છે। ફરીથી દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીંયા જે સંખ્યા આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે મોટી સંખ્યામાં જે લોકો આવે છે, એ ખાસ ગરમીની મોસમ છે એટલે ખાસ એક વ્યવસ્થા અહીંયા બનાવવામાં આવી છે, એક કેમ્પ અહીંયા તૈયાર કરવામાં આવી જેથી લોકોને તકલીફ ના પડે। અને ગઈકાલે જે રીતે વાવાઝોડું આવ્યું હતું તેને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં સમર્થકો અહીંયા આવી રહ્યા છે। ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચશે અને ત્યારબાદ સભાને સંબોધશે। આભાર રાજેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે। તો સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી પહોંચશે, ત્યાં સભાને સંબોધન કરશે। મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કાર્યકર્તાઓ પોલીસ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા છે।